તેડાવ્યા અને 33 જ્યોતિ પાઠનું આયોજન કર્યું. ધન્યવાદ છે એમની જનેતાને, ધન્યવાદ છે એમના માવતરને કે આવો સારો વિચાર સૂજો, અને સારો વિચાર સૂજે એ જ સદગતિ છે. પણ કુકર્મ કરવાનો ખરાબ વિચાર તમારામાં જાગે તો સમજવાનું અધોગતિ છે. તો હંમેશા સંતોના સંગમાં રહેવું, ભજન કીર્તન કરવું, માત પિતાની સેવા કરવી અને જાણવું કોઈ પણ ભજનની અંદર લખ્યું જશે કે તમે પાપથી દૂર થજો અને પુણ્યમાં આગળ ધપજો. કારણ કે માનવ શરીર જે તમને મળ્યું છે એ મોક્ષનું દ્વાર છે. માનવ શરીર જે મળ્યું એ મોક્ષનું દ્વાર છે. અહીંયાથી તમે મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકો છો. પણ ક્યારે? આવા સંત સમાગમમાં જાઓ, ગુરુજીના શરણે જાઓ, સારા કર્મો કરો, સારા પુણ્ય કરો, તો તમે સદગતિને પ્રાપ્ત કરી શકો છો. સ્વર્ગની સીડી જ આ છે. અહીંયાથી જ સ્વર્ગે જવાય. કારણ કે આપણે એક મજદાર ઉપર આપણે ખડા છીએ. અહીંયાથી ભજન કરીશું તો સ્વર્ગમાં જશું, અને ભજન નહીં કરીએ, કુકર્મ કરીશું તો ચોક્કસ આપણે નરકમાં જવાના છીએ. હવે સ્વર્ગને નરકમાં ફેર કેટલું, અને એ ક્યાં છે? સ્વર્ગ અહીંયા છે, નરક પણ અહીંયા છે. સારા કર્મો થાય, માત પિતાની સેવા થાય, ભજન કીર્તન થાય, પરમાર્થ થાય, ગુરુદેવોની આજ્ઞાનું પાલન થાય, એ સ્વર્ગ છે. પણ ન માને માવતરનું, ન માને સાધુનું, ન માને શાસ્ત્રોનું, ન માને સામાજિક જીવનની ચર્ચાનું, એનું જીવન આખું નરક છે. એટલા માટે મહાપુરુષો તમને 4-5 પ્રતિજ્ઞા આપે છે. ભગત બનવા માટે નહીં, માનવ બનવા માટે 5 પ્રતિજ્ઞા એટલા માટે સંતો આપે છે કે ભાઈ દારૂ ન પીતા, કે દારૂથી દૂષણ વધે, માંસાહાર ન કરતા. માંસાહારની તમારા શરીરમાં જાય પછી તમારામાં વિકૃતિ દાખલ થાય છે. જુગાર ન ખેલતા, કારણ કે જુગારમાં માણસ પોતાની ઘરવાળીને હારી જાય ને તો એને ભાનમાં ના હોય. અને ચોરી ન કરતા, કારણ કે ચોરી કરે એનું જીવન બહેતર થઈ જાય છે, અને ચોરી છોડી દે એનું જીવન સારું બને છે. તો સંતો પ્રતિજ્ઞા એટલા માટે આપે છે આપણને માનવ બનવા. અને એ પ્રતિજ્ઞાશીલ તમે જ્યારે રહો ત્યારે તમને ગુરુ મહિમાની ખબર પડે, અને પછી તો તમારી ગતિ આગળ ને આગળ જાય. આજ દિન સુધીમાં કોઈ પણ મહાપુરુષો, કોઈ પણ અવતારી પુરુષો, એ બધાએ ગુરુ આજ્ઞાનું પાલન કર્યું જ છે. ગુરુ આજ્ઞાનું પાલન કર્યું છે. ગુરુથી મહાન આ જગતમાં કોઈ નથી. એ સદગુરુ તમારો પ્રાણદાતા છે, સદગુરુ તમારો મુક્તિનો દાતાર છે, અને સદગુરુ તમારો વિધાતા પણ છે. તમારા કર્મનો સુધાર એના હાથમાં છે, એની લગામ એના હાથમાં છે, અને તમને તારી શકે છે. એટલે આપણે સંતો પાસે જઈએ છીએ. આજ પાઠ 33 જ્યોતિ બનાવ્યો છે એ રામદેવજી મહારાજ, હમણાં બાપુએ સરસ વાત કરી કે રામદેવજી નહોતા ત્યારે પણ આ પાઠ હતો જ.